ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7. અત્યાર સુધી આપણે જે પણ કંઈ નાણાકીય પ્રોડક્ટ અથવા તો નાણાકીય આપણે જે ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ છે એના વિશે વાત કરી. તો એની જ અંતર્ગત આજે જે પણ કંઈ અન્ય મુખ્ય નાણાકીય પ્રોડક્ટ શું છે એની અંદર આપણે હવે આ ચેપ્ટરની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજે અન્ય નાણાકીય પ્રોડક્ટ કઈ કઈ છે અને એની જરૂરિયાત શું કામ છે? આની અંદર સૌથી અગત્યની વસ્તુ છે આરોગ્ય વીમા માટેની જરૂરિયાત. આની અંદર વીમા કલમો એટલે કે એને ઇંગ્લિશમાં રાઇડર કહેવામાં આવે છે. કદાચ આપણા પ્રશ્ન પેપર એટલે કે આપણે જે એક્ઝામ દેવા જઈ રહ્યા છે એની અંદર વીમા કલમો અથવા તો રાઇડર આવે તો બંને વસ્તુ એક જ છે અને એમાં પ્લીઝ કન્ફ્યુઝ ન થતા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આની અંદરથી લગભગ દર વખતે એક ક્વેશ્ચન આવે જ છે અને ત્યારબાદ આવે છે કે ભાઈ આજે આજકાલમાં પેન્શન પ્લાનની જરૂરિયાત શું કામ રહેલી છે. તો આપણે જોઈએ કે ભાઈ પ્રોટેક્શનના પ્રકાર અને તેને વિશિષ્ટતા અને તેમાં શું શું લાભ મળે છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા આજે ચર્ચા કરીએ આરોગ્ય પ્લાનના પ્રકાર. તો આજે મિત્રો આરોગ્ય પ્લાનની શું કામ જરૂરિયાત છે? તો આજથી થોડા વર્ષો પહેલા માણસો કોઈ જગ્યાએ જવું હોય તો ચાલીને જતા હતા અથવા તો સાયકલનો ઉપયોગ કરતા હતા. પરંતુ મિત્રો આજે સાયકલ છે બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે અને ચાલવાની તો બહુ દૂરની વાત છે. આજે બાઇક અથવા કારનો ઉપયોગ છે બહુ સ્વાભાવિક થઈ ગયો છે. તો આને લીધે જે પણ કંઈ માણસનું આરોગ્ય હતું એ સારું જળવાતું નથી અને માણસો છે બીમારીનો ભોગ બની રહ્યા છે. સાથે સાથે આપણી જીવનશૈલી કે આજથી વર્ષો પહેલા માણસો ફક્ત ઘરનું બનાવેલું અને સાદું ભોજન લેતા હતા, પરંતુ આજે જંક ફૂડના હિસાબે હૃદય રોગ છે અથવા તો એને રિલેટેડ ડાયાબિટીસ કે એવી કેટલી બી બીમારી છે જેનો આજે માણસો ભોગ બને છે અને આને લીધે માણસોએ હોસ્પિટલાઇઝેશન થવું પડે છે. અને આજ મિત્રો આપ જાણો જ છો કે હોસ્પિટલની અંદર દાખલ થાય તો એનો ખર્ચો ઘણીવાર એક સામાન્ય પરિવાર માટે ઉઠાવવો બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે આજકાલની અંદર માર્કેટમાં આરોગ્ય પ્લાન છે એ જુદા જુદી પ્રકારના અવેલેબલ છે અને આપણે આપણા ગ્રાહક મિત્રોને સારામાં સારો આરોગ્ય પ્લાન પસંદ કરી તેની જરૂરિયાત મુજબ જો આને ગાઈડ કરશું તો એ આપણા માટે અને આપણા ગ્રાહકના માટે બહુ સારી વાત કહેવાશે. તો મિત્રો, આજે વ્યક્તિગત આરોગ્ય વીમા યોજના તો બહુ સિમ્પલ છે કે ફેમિલી અંદર જે મેઇન કમાનાર વ્યક્તિ હોય છે અથવા તો એ વ્યક્તિ પોતે એકલો જ હોય છે, એની ઉપર કોઈ જવાબદારી નથી હોતી, તો આવા વ્યક્તિઓ માટે આપણે વ્યક્તિગત આરોગ્ય વીમા યોજના આપી શકીએ છીએ. સાથે સાથે મિત્રો આજે ફેમિલી ફ્લોટર યોજના પણ અવેલેબલ છે. આની અંદર પતિ પત્ની અને તેના બાળકો અને કદાચ અમુક વીમા કંપની એ જે પણ કઈ પ્રપોઝર હોય છે, વીમો લેનાર વ્યક્તિ હોય છે, એના માતા પિતાને બી ફેમિલી ફ્લોટર આરોગ્ય વીમા યોજનાની અંદર એક આખા પરિવારને આવરી લે છે અને એક જ પ્લાનની અંદર આખું પરિવારના બધા જ સભ્યોનું વીમાનું કવચ મળી શકે છે. મિત્રો, આજે એટલી જ પ્રચલિત છે જૂથ આરોગ્ય વીમા યોજના. આજે સરકારશ્રી જૂથ આરોગ્ય વીમા યોજનાનો સામાજિક કલ્યાણના ભાગરૂપે ઉપયોગ કરે છે અને આજે એનો જ એક એક્ઝામ્પલ લઈ શકીએ કે જે લોકો બીપીએલ છે, જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે એટલે કે બિલો પોવર્ટી લાઇનના કાર્ડ છે, આ લોકોને સરકારશ્રી સમાજ કલ્યાણના ભાગરૂપે જૂથ વીમા યોજનામાં આવરી લીધા છે અને આ લોકોને પણ અત્યારે આરોગ્ય વીમાનો લાભ અમુક નિશ્ચિત મર્યાદાની અંદર આજે ઉપલબ્ધ બનાવેલો છે. સાથે સાથે મિત્રો આજે અમુક એવી પ્લાન બી અવેલેબલ છે કે એની અંદર દૈનિક હોસ્પિટલના ખર્ચનો લાભ મળી શકે છે. તો આની અંદર બહુ સિમ્પલી આ પ્લાન ડિઝાઇન કરેલો હોય છે કે માનો કે કોઈ વ્યક્તિ 5 દિવસ માટે હોસ્પિટલમાં રહે છે તો આજે એને 5 દિવસના જે પણ કઈ એની વીમાની રકમની મર્યાદામાં જે પણ કઈ પૈસા દેવાના થાય છે એના દઈ દેવામાં આવે છે. કદાચ આ રકમ એને ખરેખર થયેલા ખર્ચથી વધારે બી હોઈ શકે છે અથવા ખરેખર થયેલા ખર્ચથી ઓછી બી હોઈ શકે છે. આની અંદર જો કદાચ એ વ્યક્તિ આઈસીયુની અંદર દાખલ થાય તો કદાચ એને થોડા વધારે પૈસા બી મળી શકે છે. સાથે સાથે મિત્રો આજે આરોગ્ય વીમા યોજનાની વિશિષ્ટતા અને લાભો શું છે? તો મિત્રો આની કિંમત, આજે કેશલેસ સવલત બી ઉપલબ્ધ છે, તબીબી ચકાસણી થઈ જાય છે. આજે ઘણી વખત પહેલેથી જો હયાત બીમારી હોય છતાં બી અમુક સમય બાદ એ પ્લાનની અંદર આપણે આવરી લઈ શકીએ છીએ. મિત્રો આની અંદર જો કદાચ આપણે બધા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા હોય છે અને જો સારું સ્વાસ્થ્ય જળવાય તો આગળના વર્ષે આપણે કંપની નો ક્લેમ મતલબ કે આપણે માંદા નથી પડ્યા, આપણે કોઈ ક્લેમ નથી કર્યો, તેના માટે આપણે બોનસ બી આપણે આપે છે. આજે અમુક જે પણ કઈ રોગો હોય છે એને કંપની કદાચ કાયમી ધોરણે પણ બાકાત રાખી શકે છે. આજે આ પ્લાનના હિસાબે કોઈ પણ વ્યક્તિની તાત્કાલિક સંભાળ શક્ય છે અને સાથે સાથે આજે કોઈ વ્યક્તિ જો માંદો પડે છે
અને એને ડોક્ટર એમ કહે છે કે ભાઈ તમારે 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આજે એ વ્યક્તિ અથવા એનું પરિવાર છે કોઈ પણ રીતે 2 લાખ રૂપિયા ભેગા તો કરી દેશે, પરંતુ એને હોસ્પિટલની અંદર એક જ વિચાર આવે છે કે હું સાજો થઈ જઈશ અને ત્યાર પછી આ 2 લાખ રૂપિયાની લોન્સ છે અથવા તો મારી જે બચત છે એ વપરાઈ ગઈ છે, તો આ લોન્સ હું પાછી કઈ રીતના ચૂકવી છે. તો જો કોઈ વ્યક્તિએ આરોગ્ય વીમા યોજના લીધી હોય તો એ વ્યક્તિએ આવી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ કલમો એટલે કે આપણે એને ઇંગ્લિશમાં રાઇડર્સ એટલે કે વધારાના વિકલ્પો શું છે એ વાત કરીએ. મિત્રો આ વસ્તુ આપણે સમજતા પહેલા એક બહુ નાનકડું બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપણે શેર કરીએ છીએ કે આજે આપણે જ્યારે પિઝા હટમાં જઈએ છીએ અથવા તો કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, તેની અંદર એક સામાન્ય પિઝા ઓર્ડર કરીએ છીએ તો એની કિંમત કદાચ 100 કે 120 રૂપિયા હોઈ શકીએ છીએ, પરંતુ એ જ પિઝા આપણે જ્યારે એક્સ્ટ્રા ચીઝ અથવા તો એક્સ્ટ્રા ટોપિંગ સાથે ઓર્ડર કરીએ છીએ તો એની કિંમત ફક્ત 10 કે 15 રૂપિયા વધે છે, પરંતુ એ ટોપિંગ્સ છે એ આખો જે પણ કઈ પિઝા છે એનો સ્વાદ ચેન્જ કરી શકે છે. એવી જ રીતના મિત્રો આ કલમો એટલે કે વધારાના વિકલ્પો અને રાઇડર્સ વસ્તુ છે એ આપને આપણા જે પણ બેઝિક પ્લાન છે, મૂળભૂત પ્લાન છે, એને આખો સારી રીતે બદલાવી શકે છે અને ગ્રાહક માટે આ પ્લાન વધારે આપણા આકર્ષક બનાવી શકીએ છીએ. મિત્રો આની અંદર પહેલો જ પ્લાન છે કે અકસ્માત મૃત્યુનો લાભનો વિકલ્પ. તો મિત્રો આજે બહુ સામાન્ય વસ્તુ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ 30 વર્ષનો હોય તો બહુ ઓછા કિસ્સાની અંદર એ વ્યક્તિ માંદો પડે છે અને પથારીવશ મૃત્યુ પામે છે. સામાન્ય રીતે આજે જે આપણા યુવાન મિત્રો છે એનું દુર્ભાગ્યવશ અકસ્માત અવસાન થાય છે. તો આવી વખતે જો એ વ્યક્તિ અકસ્માત વીમાનો લાભ લીધો હોય તો એ વ્યક્તિનું કદાચ મૂળભૂત કવચ 10 લાખનું હોય અને બીજો 10 લાખનો અકસ્માત વીમાનો લાભ હોય તો આપણે એને વ્યક્તિના પરિવારજનોને 20 લાખ રૂપિયા ચૂકવી અને આપણે એ પરિવારને બહુ સારી રીતે મદદ કરી શકીએ છીએ. તો મિત્રો આ પ્લાન શું છે, આ રાઇડર્સ શું છે? તો આ રાઇડર્સ આપણે વીમા ગ્રાહક કોઈ પણ 15 વર્ષ કે વધુ હોય ત્યારબાદ જ આપી શકીએ છીએ અને એ વ્યક્તિ જ્યારે 60 વર્ષનો થઈ જાય છે ત્યારે આપોઆપ આ રાઇડર્સ રદ થઈ જાય છે. મતલબ કે 60 વર્ષ કરતા ઉપરની વ્યક્તિને જો પણ કઈ મૂળભૂત પ્લાન ચાલુ હોય છતાં બી આપણે આ રાઇડર્સ આપી શકતા નથી, અથવા આપેલો હોય અને એ વ્યક્તિ જ્યારે 60 વર્ષની ઉંમરે પહોંચશે તો એ રાઇડર્સ ઓટોમેટિક રદ થઈ જશે. મિત્રો આની અંદર આપણે જ્યારે આ રાઇડર્સ આપવું હોય તો એની અંદર વીમા ગ્રાહક પાસે ઓછામાં ઓછી 50,000ની વીમાની રકમ હોવી જરૂરી છે. મતલબ કે બેઝિક જે સમ એશ્યોર્ડ છે, મૂળભૂત વીમો છે એ 50,000નો હોવો જરૂરી છે. સાથે સાથે જો વીમા ગ્રાહક વધુમાં વધુ 10 લાખની અથવા તો મૂળ વીમા એટલે કે આ કિસ્સાની અંદર 25 લાખની રકમ આ બેમાંથી જે ઓછી હોય એના માટે જ આ વિકલ્પ લઈ શકે છે. આના કરતા વધારે વિકલ્પ માટે આ યોજનાનો લાભ લઈ શકતા નથી. અને સાથે સાથે મિત્રો આની અંદર એક બહુ સ્પષ્ટ કન્ડિશન છે કે આજે કોઈ વ્યક્તિનો અકસ્માત થાય છે અને એનું મૃત્યુ જો 180 દિવસ કરતા વધારે સમયની વાત થાય તો એ અકસ્માતે મૃત્યુનો લાભ મેળવવા માટે હકદાર રહેશે નહીં. મતલબ કે જ્યારે બી વ્યક્તિનો અકસ્માત થાય છે એના 180 દિવસની અંદર જ જો એનું મૃત્યુ થશે તો આ રાઇડર એટલે કે આ કલમનો લાભ આપણે એને આપી શકશું, નગર આપણે એને આ લાભ આપી શકતા નથી. સાથે સાથે મિત્રો આજે મૃત્યુ વીમાનો વિકલ્પ બી અવેલેબલ છે, એને ટર્મ રાઇડર તરીકે બી ઓળખવામાં આવે છે. આ વસ્તુ શું છે? તો મિત્રો આપણે જ્યારે કોઈ વ્યક્તિનો એન્ડોમેન્ટ પ્લાન લીધો હોય છે, આજે આપ જાણો છો કે આજે એ વ્યક્તિ કદાચ 30 કે 40,000 રૂપિયા પ્રીમિયમ ભરશે છતાં બી આપણે એને બેઝિક ઇન્સ્યોરન્સ કવચ 4 કે 5 લાખ રૂપિયા જેટલું જ આપી શકશું. પરંતુ એ વ્યક્તિને કદાચ મોટી રકમની વીમાની જરૂરિયાત હોય તો સાથે સાથે આ ટર્મ રાઇડરનો ઉપયોગ કરી અને આપણે એને વધારેની મોટી રકમનો વીમો આપણે એને આપી શકીએ છીએ. સાથે સાથે મિત્રો આપણે ગંભીર બીમારીની વિકલ્પ, બરોબર, આજે ઘણા એવા ફેમિલીઝ છે જે લોકો આપણે થોડી વાર પહેલા સમજ્યા કે ભાઈ આરોગ્ય વીમો. આજે મિત્રો આરોગ્ય વીમો સામાન્ય રીતે જે સામાન્ય વીમો અવેલેબલ છે માર્કેટની અંદર એના કરતા થોડા વધારે ખર્ચે અવેલેબલ છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું સામાન્ય રીતે વળતર મળતું નથી. તો આજે ઘણા લોકો આ પ્લાન છે ખર્ચ કરી શકતા નથી. તો એવા લોકો માટે આ ગંભીર બીમારીનો રાઇડર્સ છે અથવા વિકલ્પ છે એ આપણે આપી શકીએ છીએ. કારણ કે આની અંદર જ્યારે બી આ જે અહીંયા આપ જોઈ શકો છો કે એક બીમારીનું લિસ્ટ આપેલું છે, તો આ લિસ્ટ એવી છે કે જેના માટે કદાચ પોસિબલ છે 2 લાખ 3 લાખ કે એના કરતા બી વધારે ખર્ચ થઈ શકે છે. તો આપણે એ વ્યક્તિને મૂળભૂત પ્લાનની સાથે જો આવું રાઇડર આપ્યું હોય તો કદાચ આ વ્યક્તિને આવી કોઈ બીમારી થાય તો આપણે એને પૈસા આપી શકીએ છીએ
અને આપણે એ પરિવારને મદદરૂપ થઈ શકીએ છીએ. સાથે સાથે મિત્રો પ્રીમિયમ માફીની વિકલ્પનો જે પણ કઈ કલમ અથવા રાઇડર્સ માર્કેટની અંદર અવેલેબલ છે તે પણ એટલી જ જરૂરિયાત છે. શું કામ? કે આજે મિત્રો આપણે વાત કરીએ કે આપણે માણસની ઉપર અકસ્માતનું જોખમ સતત રહેલું છે, પરંતુ આજે ઘણીવાર અકસ્માત થાય છે એના કારણે વ્યક્તિ અપંગ બની જાય છે. તો આવી વખતે શું થાય? તો આવી વખતે એ વ્યક્તિએ જે પણ કઈ બેઝિક ઇન્સ્યોરન્સ લીધો હોય છે એનું પ્રીમિયમ ભરવાનું તો ચાલુ જ રહે છે. બરોબર? તો આજે જેને પોતાની સુરક્ષા માટે જે પ્લાન લીધો હતો આજે એને અગવડતા લાગશે કે ભાઈ મારે દર વર્ષે મારી આવક તો ઓછી થઈ ગઈ છે અને છતાં બી મારે 40,000 કે 50,000 જે પ્રીમિયમ છે એ ભરવાનું થાય છે. આવી વખતે જો પ્રીમિયમ માફીનો વિકલ્પ અવેલેબલ હોય તે વ્યક્તિને આપણે પ્રીમિયમ માફ કરી દેશું અને બાકીના પ્રીમિયમ છે એ કંપની પોતે પોતાની રીતે ભરશે અને વ્યક્તિની જ્યારે મુદત પૂરી થશે, પરિપક્વતાના લાભો આવશે ત્યારે એ વ્યક્તિ પૂરેપૂરા પરિપક્વતાના લાભો લઈ શકશે. સાથે સાથે પ્રીમિયમ માફીની કલમ માટે આવશ્યક પ્રવેશની લઘુત્તમ વય, પ્રવેશની મહત્તમ વય, પાકતી મુદતે મહત્તમ વય અને વીમાની કઈ રકમ રાખવી એ રકમ, આ બધી વસ્તુ વીમા કંપની નિશ્ચિત કરે છે. મતલબ કે દરેક વીમા કંપની અલગ અલગ શરતે આ રાઇડર્સ આપી શકે છે. મિત્રો સાથે સાથે વીમા કંપની આજે અમુક બીજા બી કલમો એટલે કે વિકલ્પો અથવા અમુક બીજા રાઇડર્સ બી આપે છે. તો આ શું છે? આની અંદર આપણે સૌથી પહેલા જોઈએ કે શસ્ત્રક્રિયાના ખર્ચને આવરી લેતી રકમ. મતલબ કે આજે જ્યારે વીમા ગ્રાહકને મગજ, હૃદય, ફેફસા, લીવર વગેરેની જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની હોય છે તો જો આ કલમ લીધી હોય છે તો આની અંતર્ગત આપણે શસ્ત્રક્રિયાનો જે પણ કઈ ખર્ચ છે તે આવરી લઈએ છીએ અને આપણે એના ખર્ચને મદદરૂપ થવા માટે આપણે વીમાનું કવચ આપી શકીએ છીએ. સાથે સાથે હોસ્પિટલના ખર્ચને આવરી લેતી રકમ, મતલબ કે જો આ પ્રકારના એને રાઇડર્સ લીધા હોય, આ પ્રકારની એને કલમો લીધી હોય તો આજે જે પણ કઈ હોસ્પિટલમાં એ વ્યક્તિ દાખલ થાય છે અને એના માટે જે પણ પ્રકારનો કોઈ ખર્ચ થાય છે તો આની અંદર આપણે નક્કી કરેલી શરતો મુજબ અથવા તો મુદત પ્રમાણે આપણે એને ખર્ચ ચૂકવી આપીએ છીએ. સાથે સાથે ખાતરી લાયક વીમાની કલમ, મતલબ કે આ કલમને લીધે જ્યારે બી માણસ એના ફ્યુચર પ્લાનિંગ એટલે કે ભવિષ્યનું આયોજન કરે છે તો આપણે એના બાળકોના લગ્ન, પોતાના લગ્ન, બાળકોનો જન્મ અથવા પોતાના ઘરની ખરીદી, આવા વખતે જ્યારે એને પૈસાની જરૂર પડે છે તો આવી વખતે આપણે એને જે પણ કઈ પોતાનું આવરણ છે એ વધારવાનો હક આપે છે અને આપણે એ વ્યક્તિને વીમાના રક્ષણમાં વધારો અથવા એને અનુરૂપ જે પણ કઈ જરૂરિયાત છે એ પહોંચી વળવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. મિત્રો સાથે સાથે કલમની વિશેષતા અને લાભો પણ જોઈ લઈ. આનાથી શું મળે છે? તો આનાથી આપણે વધારાનું આવરણ મળી શકીએ છીએ. બરોબર? આજે નોર્મલ વ્યક્તિ જ્યારે કોઈ ખર્ચ કરે છે છતાં એના અંદર થોડોક જ વધારાનો ખર્ચો કરીએ અને આપણે એને વધારાનું આવરણ આપી શકીએ છીએ. સાથે સાથે આનો જે પણ કઈ રાઇડર્સનો ખર્ચ છે એ બહુ ઓછો છે. મતલબ કે આપણે જયારે પીઝાનું એક્ઝામ્પલ શેર કર્યું કે ભાઈ સામાન્ય રીતે પીઝો 120 કે 110 રૂપિયા કે 100 રૂપિયાનો આવે છે, પરંતુ એની અંદર 10 કે 15 રૂપિયાનું વધારાનું ટોપિંગ્સ લઈ અને આપણે એ પીઝાને બહુ મજેદાર બનાવી શકીએ છીએ. એવી જ રીતના રાઇડર્સ પણ એવી વસ્તુ છે કે આજે જ્યારે વ્યક્તિ 20,000 પ્રીમિયમ ભરતો હોય તો એની અંદર 1 કે 2,000 રૂપિયાનો વધારો એડ કરી આપણે આ પ્લાનને પણ બહુ આકર્ષક બનાવી શકીએ છીએ. સાથે સાથે મિત્રો આની અંદર ધોરણસરનો વીમો, મતલબ કે એ વ્યક્તિને કેટલી રકમનો વીમો જોઈએ એ પણ નિશ્ચિત કરી શકીએ છીએ અને કદાચ એ વ્યક્તિ જો ઓછું પ્રીમિયમ ભરી શકવાની સ્થિતિમાં હોય છતાં બી આપણે એને બહુ થોડું વધારે પ્રીમિયમ ભરાવી અને આપણે એને જે પણ કઈ એને નિશ્ચિત વીમો છે અથવા એની જરૂરિયાત છે એ બધી આપણે રાઇડરની મદદથી પૂરી કરી શકીએ છીએ. સાથે સાથે મિત્રો આની અંદર જબરજસ્ત ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા રહેલી છે. આ રાઇડર્સ ક્યારે બી દૂર કરી શકે છે અથવા તો ભવિષ્યની અંદર વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ મારા આ રાઇડર્સ લેવાની જરૂર છે તો આના માટે પોલિસીની એનિવર્સરી એટલે કે પોલિસીની સંવત્સરી વખતે આ રાઇડર્સ એ દૂર બી કરાવી શકે છે અથવા એ વધારાના રાઇડર્સ ઉમેરાવી શકે છે. અને સાથે સાથે મિત્રો બહુ એક સામાન્ય વસ્તુ છે કે આ જે પણ કઈ રાઇડ વધારાની કલમો માટે જે વ્યક્તિ ખર્ચ કરે છે એ પણ આજે આપણે એઝ પર ટેક્સેશન આપણે એના વેરાના લાભની અંદરથી આપણે બાદ લઈ શકીએ છીએ. મિત્રો આજે આપણે વાત કરતા હતા આની પહેલાના ચેપ્ટરમાં કે ભાઈ વર્ષાસન એટલે કે એન્યુઇટી અને એને બહુ સિમ્પલી કહી શકીએ છીએ પેન્શન પ્લાન. તો આજે આ વસ્તુ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તાત્કાલિક વર્ષાસન અને ડિફોલ્ટ વર્ષાસન. તાત્કાલિક વર્ષાસન વખતે આપણે જોયું કે કોઈ એક વ્યક્તિ પાસે અચાનક ક્યાંયથી બી મોટી રકમ આવી શકે છે. બરોબર? તો આવી વખતે એ કારે ઇન્સ્યોરન્સ કંપનીને આપી દે છે અને ઇન્સ્યોરન્સ કંપની એને તાત્કાલિક મતલબ કે નેક્સ્ટ મંથથી આગળના મહિનાથી
એને દર મહિને એક નિશ્ચિત કરેલી રકમ ચૂકવી આપે છે. તો આને તાત્કાલિક વર્ષાસન કહી શકીએ છીએ. પરંતુ આજે બધાના નસીબ એટલા સારા નથી હોતા, તો એના માટે છે ડિફર્ડ વર્ષાસન. મતલબ કે એ વ્યક્તિ દર મહિને જે પણ કાંઈ એની આવક થાય છે એમાંથી નિશ્ચિત રકમનું પ્રીમિયમ ભરે છે, અને એ વ્યક્તિ જ્યારે નક્કી કરે છે કે ભાઈ મારે 45 વર્ષે કે 50મા વર્ષે મારે રિટાયર થવું છે, આવા વખતે ઇન્સ્યોરન્સ કંપની એને જે પણ કંઈ નક્કી કરેલી શરતો મુજબ પેન્શન દર મહિને એને ઘરે અથવા તો એના બેંકના એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી આપે છે. તો આને કહેવાય છે ડિફર્ડ વર્ષાસન. મિત્રો, આજે વર્ષાસન કઈ રીતના ચૂકવાય છે તેના જુદા જુદા પ્રકાર આપણે અહીંયા આપેલા છે. એની અંદર આવે છે આજીવન વર્ષાસન. મતલબ કે જે વ્યક્તિએ પેન્શન પ્લાન લીધો છે, વર્ષાસન પ્લાન લીધો છે, તો એ વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે એને પેન્શન ચૂકવી આપીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ચોક્કસ સમય માટેનું વર્ષાસન. મતલબ કે એ વ્યક્તિ એમ માને છે કે હું આજે 50 વર્ષનું થયું છે, પણ મારે તો ફક્ત 20 વર્ષ માટે જ વર્ષાસન જોતું છે, તો આની અંદર ઇન્સ્યોરન્સ કંપની એને ફક્ત ને ફક્ત 20 વર્ષ માટે વર્ષાસન આપે છે. સાથે સાથે આજે સંયુક્ત જીવન અંતિમ સર્વાઈવ સુધીનું વર્ષાસન બી એટલું જ પ્રચલિત છે. કારણ કે આની અંદર મોસ્ટલી પતિ અને પત્ની બંને સાથે એક જ પ્લાનની અંદર જોડાયેલા હોય છે, અને આજે કોઈ વ્યક્તિ ન કહી શકે કે ભાઈ પત્નીનું પહેલા અવસાન થશે અથવા તો પતિનું પહેલા અવસાન થશે. તો આવી વખતે લાઈફ પાર્ટનર એટલે કે પતિ પત્નીને એકબીજાની હંમેશા ચિંતા હોઈ શકે છે. તો એટલા માટે જ્યારે પતિ પત્નીના જોઈન્ટ અંદર આવરી લેવામાં આવે છે, તો આની અંદર સંયુક્ત જીવન ઉપર બી જ્યારે અંતિમ સર્વાઈવર્સ એટલે કે જ્યાં સુધી છેલ્લી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી ઇન્સ્યોરન્સ કંપની આ પેન્શન એને આપવા માટે બંધાયેલી રહે છે. સાથે સાથે ખરીદ કિંમત પરત કરવા સાથેનું આજીવન વર્ષાસન. મતલબ કે કોઈ વ્યક્તિ આજે પેન્શન પ્લાન લે છે, પરંતુ એની અંદર સામાન્ય રીતે એના જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જ ઇન્સ્યોરન્સ કંપની એને પેન્શન આપે છે, પરંતુ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો ત્યાંથી આ પ્લાન બંધ થઈ જાય છે. તો આ વખતે મિત્રો ઇન્સ્યોરન્સ કંપની પાસે આવા બી પ્લાન અવેલેબલ છે કે એ વ્યક્તિ જો પોતાના વારસદારને કંઈ ના કંઈ દેવા, પોતાના મૃત્યુ બાદ કોઈ ના કોઈ વસ્તુ આર્થિક સ્વરૂપે દેવા માંગતો હોય તો એના માટે બી આ વિકલ્પ આદર્શ છે. મતલબ કે આની અંદર જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થઈ જશે તો આવે વખતે જે પણ કઈ ખરીદ કિંમત હશે એના વારસદારને અથવા તો એના નોમિનીને આપણે ઇન્સ્યોરન્સ કંપની તરીકે ચૂકવી આપીએ છીએ. અને મિત્રો આની અંદર વર્ષાસનમાં વધારો બી થઈ શકે છે. મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં ફુગાવો ઇન્ફ્લેશન જોઈ ચૂક્યા છીએ. આજે ઘણા પ્લાનની અંદર આવી સવલત છે કે જે રીતના ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો દરો વધારો થાય તો એ રીતના આપણે આપણા પેન્શનના રકમની અંદર બી વધારો થઈ શકે છે. મિત્રો હવે આપણે જોઈએ કે આની અંદરથી પ્રશ્ન કઈ પ્રકારના આવે છે. તો સૌથી પહેલા તો આરોગ્ય વીમો શા માટે જરૂરી છે? તો આજે મિત્રો બટ નેચરલ છે, જીવન ખૂબ અનિશ્ચિત છે, ઉંમરની સાથે સાથે પ્રીમિયમમાં વૃદ્ધિ થાય છે, તબીબી સારવાર નોંધપાત્ર રીતે ખર્ચાળ બનેલી છે. તો મિત્રો આ બધા કારણોને લીધે આપણે આરોગ્ય વીમો જરૂરી બની જાય છે. મિત્રો આ જે બીજો ક્વેશ્ચન છે, રોકડ વગર સવલત ક્યાં પ્રાપ્ત થાય છે? મિત્રો આ બી બહુ અગત્યની વસ્તુ છે. રોકડ વગર એટલે કે કેશલેસ. આજે કોઈ પણ પરિવારની અંદર એ પરિવારના સભ્યએ પોતાના માટે સારું વિચારી અને એક આરોગ્ય પ્લાન લીધો છે, પરંતુ એ વ્યક્તિને કોઈ ગંભીર બીમારી અથવા તો એને બહુ મોટું ઓપરેશન કરવાની જરૂરિયાત થાય છે, તો આવી વખતે ડોક્ટર એમ કહે છે ગુડ, તમારી પાસે આરોગ્ય વીમો છે તો એ બહુ સારી વાત છે, પરંતુ અત્યારે તમારે ઓપરેશન કરાવવાનું છે, તેના માટે તમારે 4 લાખ રૂપિયા અહીંયા અત્યારે આપવા પડશે, ત્યારબાદ હું તમને બિલ આપીશ અને તમે તમારી ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આ પૈસા મેળવી શકો છો. પરંતુ આવી વખતે જે પણ કઈ મુખ્ય સભ્ય હોય છે એ પથારીવશ હોય છે અને આવડી મોટી રકમ કદાચ એક સામાન્ય માણસ માટે ભેગી કરવી બહુ અઘરી વાત થઈ છે. તો આવી વખતે એક તો પરિવારના મેઇન સભ્ય ચિંતામાં, બીમાર હોવાથી બધા ચિંતામાં હોય છે અને આવી રીતે પૈસાથી વધારે ચિંતા થાય છે. તો આવું ન થાય એટલા માટે આજે ઇન્સ્યોરન્સ કંપની કેશલેસ એટલે કે જ્યાં એના જોડાણો હોય છે, જ્યાં એનું નેટવર્ક હોય છે, આવી હોસ્પિટલની અંદર એ વ્યક્તિ જઈ અને કેશલેસ સારવાર મેળવી શકે છે. ત્યારબાદ આવે છે એક ક્વેશ્ચન છે કે દિનેશભાઈ છે એને 2 બાળકો છે અને તેમના માતા પિતા પણ આજે નિવૃત્ત છે. તો આજે આ વ્યક્તિ જો ફેમિલી ફ્લોટર આરોગ્ય વીમા યોજના લીધી છે તો આ યોજના હેઠળ કોને કોને વીમાનું કવચ મળી શકે છે? તો મિત્રો આપણે આ વાત બી આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ આજે દિનેશ છે એ પોતે પોતાના માટે લઈ શકે છે, સાથે સાથે તે તેની પત્ની અને તેની પર જે પણ બાળકો આશ્રિત છે તેના માટે બી આ પ્લાન લઈ શકે છે. અને જો એના માતા પિતા આજે દિનેશભાઈ ઉપર જો આશ્રિત હોય તો બી આ પ્લાન લઈ શકે છે. આની અંદર આપણે એમ કીધું છે કે એના માતા પિતા બી નિવૃત્ત છે, તો બટ નેચરલ છે મિત્રો આજે દિનેશભાઈ
પોતાના માટે, તેની પત્ની, તેના બાળકો અને તેના માતા પિતા બધા માટે આ પ્લાન લઈ શકે છે. સાથે સાથે મિત્રો આપણે આ પ્લાન આ બી જોઈએ કે ગ્રાહક જ્યારે વીમા રાશિ છે ત્યારે અકસ્માત રાઇડર પણ ખરીદવા ઈચ્છે છે તો આજે IRDA ની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ કેટલી રકમ સુધીનો આ ઇન્સ્યોરન્સ અથવા તો રાઇડર લઈ શકે છે. તો મિત્રો આજે માનો કે 100 રૂપિયાનું પ્રીમિયમ હોય તો આજે જે પણ કાંઈ રાઇડરનો ખર્ચ છે 30 રૂપિયા કરતા વધારે ન થવું જોઈએ. મતલબ કે 30% કરતા વધારે રકમનો રાઇડર લઈ શકતો નથી. મિત્રો દૈનિક હોસ્પિટલના ખર્ચના લાભની વાત કરીએ તો આ યોજનાની અંદર શું લાભ મળે છે? તો દૈનિક હોસ્પિટલ ખર્ચના લાભની યોજનામાં વીમા કંપની વધારાની રકમ દૈનિક ધોરણે ચૂકવશે જો વીમા ધારક ઇન્સેન્ટિવ કેર યુનિટની અંદર દાખલ કરાયા હોય. મિત્રો હવે આપણે જોઈએ પેન્શન પ્લાન, બરોબર? તો પેન્શન પ્લાનના વિશિષ્ટતા શું છે અથવા તો એની અંદર શું શું લાભો મળે છે? તો મિત્રો આની અંદર સૌથી પહેલા તો રકમ એકઠી કરવાનો તબક્કો. મતલબ કે આજે મારી ઉંમર 30 વર્ષની છે, હું પેન્શન પ્લાન લેવા માંગુ છું તો મિત્રો અને હું 45 કે 50 વર્ષની વયે મારે પેન્શન મેળવવાનું શરૂ કરવું છે તો 30 વર્ષથી લઈ અને 50 વર્ષ એટલે કે આ 20 વર્ષ છે એ રકમ એકઠી કરવાનો તબક્કો છે. ત્યારબાદ આવશે નિયમિત વર્ષાસનનો તબક્કો. મતલબ કે મેં એવું નિશ્ચિત કર્યું છે કે મારા 50મા વર્ષે રિટાયર થાઉં છું તો આ રિટાયરમેન્ટની જે પણ કઈ તારીખ છે ત્યાર પછી જે મને વર્ષાસન એટલે કે પેન્શન મળશે તે નિયમિત વર્ષાસનનો તબક્કો છે. મિત્રો આની અંદર આપણે રકમ પાછી ખેંચવાનો વિકલ્પ. આજે જ્યારે બી મારે પેન્શન મેળવવાની ડેટ આવશે તો એ વખતે જો મને ઇન્સ્યોરન્સ કંપની તરફથી જે પણ કઈ શરતો આપવામાં આવે છે કે તમને આ શરતે પેન્શન આપવામાં આવશે તો જો એ મને શરતો મંજૂર ના હોય તો હું મારી રકમ પાછી ખેંચવાની બી કદાચ ઘણી જુદી જુદી ઇન્સ્યોરન્સ કંપની માટે જુદા જુદા નિયમો છે તો આ નિયમો પ્રમાણે આપણે રકમ પાછી ખેંચી શકીએ છીએ. મિત્રો પેમેન્ટના સમયગાળા દરમિયાન વાત કરીએ તો આજે એવું જરૂરી નથી કે ભાઈ મારે આજે હું 30 વર્ષનો છું અને 55મા વર્ષે હું રિટાયર થવા માંગુ છું તો મારે પૂરેપૂરા 25 વર્ષ માટે મારે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવું. કદાચ હું 5 વર્ષ કે 10 વર્ષ મતલબ કે લિમિટેડ પ્રીમિયમ પેઇંગ ટર્મ માટે એટલે કે બહુ ઓછી સમયગાળા દરમિયાન બી હું મારા પૈસા જમા કરાવી શકું છું અને હું મારી નિશ્ચિત મને જ્યારે ઈચ્છા થઈ છે ત્યારથી હું મારી પેન્શનનો લાભ લઈ શકું છું. મિત્રો આની અંદર ઘણા ઇન્સ્યોરન્સ કંપની પેન્શન પ્લાનની અંદર ભાઈ વીમાનું આવરણ બી ભેગું આપે છે. સાથે સાથે મિત્રો વેરાને અસર એટલે કે અત્યારના પ્રવર્તમાન ઇન્કમટેક્સના નિયમ પ્રમાણે આજે જે પણ કઈ આપણે પેન્શન પ્લાનની અંદર બી પ્રીમિયમ ભરીએ છીએ તો એની અંદર બી આપણે વેરા માફીનો લાભ મળે છે. મિત્રો આની અંદર ચૂકવણીનો સમયગાળો બી આપણે જ્યારે અથવા તો જે રીતના નક્કી કરેલો હોય છે તે રીતના ફ્લેક્સિબલ થઈ શકે છે. અને મિત્રો આ પ્રોડક્ટ બંને રીતે અવેલેબલ છે, પરંપરાગતમાં બી અવેલેબલ છે, સાથે સાથે યુનિટ લિંક વિશે બી આપણે અગાઉ ડિસ્કશન કરવાનું બાકી છે તો એ રીતના બી આ પ્રોડક્ટ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. અને મિત્રો આજે જ્યારે આપણે પેન્શનના લાભો લેવાની વાત કરીએ તો આની અંદર ચૂકવણીના બહુ વિવિધ વિકલ્પો આપણે અત્યારે માર્કેટની અંદર અથવા તો આપણા પ્લાનની પ્રમાણે અવેલેબલ રહેલા છે. મિત્રો પેન્શન પ્લાનની અંદર શું હોય છે તો આપણે એક ક્વેશ્ચન જોઈએ કે વાર્ષિક યોજનામાં નિયમિત અથવા તો સમયાંતર વાર્ષિક મેળવ્યા પહેલા વ્યક્તિ તેમાંથી ઉપાડ કરે છે જે કોમ્પ્યુટેશન તરીકે ઓળખાય છે. આ સંદર્ભે એક્યુમ્યુલેશન ફંડમાંથી કેટલો ઉપાડ થઈ શકે છે? તો મિત્રો આજે મેં એક પેન્શન પ્લાન લીધો છે અને 50મા વર્ષે હું એવું ઈચ્છું છું કે હું રિટાયર થઈ જાઉં તો આવી વખતે કદાચ મારું ફંડ છે એ 30 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે. તો આની અંદર મારે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ એટલે કે રિટાયરમેન્ટના સમયે મારે જો એમાંથી પૈસા જોતા હોય તો હું એનો ત્રીજો ભાગ એટલે કે 10 લાખ રૂપિયા સુધી હું એની અંદરથી વિડ્રોલ એટલે કે ઉપાડી શકું છું અને બાકીના 20 લાખમાંથી હું પેન્શન મેળવી શકું છું. તો આની અંદર જવાબ આવશે કે આપણે ત્રીજા ભાગનું ફંડ છે એ આપણે ઉપાડી શકીએ છીએ. મિત્રો આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. યસ નિવૃત્તિની યોજનામાં ઓપન માર્કેટ વિકલ્પ લેવા માંગે છે તો તેને શું લાભ થાય છે? તો આજે મિત્રો કદાચ હું 45મા વર્ષે રિટાયર થવાનું અત્યારથી વિચારું છું પરંતુ આજે હું 45મા વર્ષે પહોંચું ત્યારે મને એમ થાય કે ભાઈ હજી મારે થોડુંક કામ કરવું છે અથવા તો હું કામ કરી શકવા સારી રીતે કામ કરી શકવાની સ્થિતિમાં છું અને મારે આ પેન્શન જે 45મા વર્ષે નથી લેવું 50મા વર્ષથી શરૂ કરું છું તો હું 5 વર્ષ માટે આ પૈસા ઇન્સ્યોરન્સ કંપની પાસે રાખી શકું છું અને ત્યારબાદ હું પેન્શન લેવાનું શરૂ કરી શકું છું. તો આ શું થાય તો 5 વર્ષ માટે વધારે સમય માટે ઇન્સ્યોરન્સ કંપની પાસે પૈસા પડ્યા રહે છે તો આનાથી આપણે વધારાના જે પણ કાંઈ આપણો મૂડી વધારા હોય એના ઉપર બટ નેચરલ છે જેટલો આપણો ફંડ વધારે હોય
એટલું આપણે વધારે સારી રીતે અથવા વધારેની મોટી રકમમાં આપણે પેન્શન મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ ચેપ્ટરની અંદર ક્યાં ક્યાં આપણે મુખ્ય મુદ્દા જોયા. તો આની અંદર મુખ્ય આવે છે આરોગ્ય વીમો, નો ક્લેમ બોનસ, ફેમિલી ફ્લોટર શું છે, મુક્તિ કલમો શું છે, વર્ષાસનના વૃદ્ધિ શું છે, વીમા કલમો શું છે, એકઠા કરવાનો ધક્કો શું છે, દૈનિક હોસ્પિટલાઇઝેશન શું છે, પ્રીમિયમ માફીની જે પણ કઈ કલમો છે એ આપણે જોઈ, એકઠા કરવાનો તબક્કા વિશે આપણે વાત કરી, પેન્શન પ્લાન શું છે, કોમ્યુનિકેશન શું છે, અકસ્માત મૃત્યુ લાભની કલમો વિશે આપણે વાત કરેલી, જીવન પર્યત વર્ષાસન એટલે કે વ્યક્તિ જ્યાં સુધી જે જીવે છે એના વિશે બી આપણે જોયેલો હતો, અને જરૂરિયાતોને ક્રમ આપવો. મિત્રો આ વસ્તુ આપણે જે પણ કઈ અત્યારનો સિલેબસ છે એની અંદર આ બહુ અગત્યની છે, અથવા તો માર્કેટની અંદર બી અગત્યની છે કે ભાઈ સૌથી પહેલા તો એ વિચારીએ કે ભાઈ વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્લાન અથવા તો કોઈ પ્રોડક્ટ લેવા માંગે છે તેના માટે ખરેખર જરૂરી છે કે નહીં તે પહેલા નક્કી કરવું જોઈએ, અને ત્યારબાદ એ પ્રોડક્ટ અથવા તો એ રીતના એ વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. મિત્રો આની અંદર કેશલેસની સવલત વિશે બી વાત કરી. આજે વ્યક્તિ છે પોતાના વ્યક્તિગત આરોગ્ય વીમા યોજના લઈ શકે છે, ગંભીર બીમારીની શરતો પણ સાથે સાથે લઈ શકે છે, અને આજે જે પણ કઈ વર્ષાસન છે એ કદાચ ચોક્કસ સમયગાળા દરમિયાન અથવા તો એને ઈચ્છા થાય એ રીતના એ વર્ષાસન લઈ શકીએ છીએ. તો મિત્રો અત્યારે આપણે ચેપ્ટર નંબર 7 પૂરું કરીએ છીએ. થેન્ક યુ.